સંતોને દીક્ષા આપવાની શરૂઆત કરી. ગુરુદેવ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. જે વાવમાં ભગવાન રામાનંદ સ્વામી અને નંદ સંતો અને ત્યાર પછીના સંતો ખૂબ સ્નાન કર્યું છે. પવિત્ર આ પ્રસાદી સ્થાનમાં અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી અત્રે અહીંયા એક વિશાળ વિશ્વ વંદનીય અને અકલ્પનીય અદ્વિતીય એવું સ્વામિનારાયણ મહામંત્ર ધામ પ્રાગટ્ય સ્થાનમાં મંદિર કરવા જઈ રહ્યા છે. તો આ સ્થાનમાં રહી આ સ્થાનનો ખૂબ વિકાસ કરવાના છે ને આવનારા યાત્રિકો માટે સરસ મજાનો બગીચો ફળ ફળાદીનો પણ તૈયાર કર્યો છે ને મંદિર કેમ્પસ માત્ર 10 વીઘામાં માત્ર મંદિર કેમ્પસ છે. એ સિવાયના બીજા પણ અનેકવિધ અહીંયા પ્રકલ્પો છે. તો વાલા દર્શક મિત્રો, અમારા ગુરુજી ખૂબ મહેનત કરી, અહીંયા સંતો રહી ખૂબ મહેનત કરી આ સ્થાનને ઉજાગર કરી રહ્યા છે. તો જે મિત્રજનો આ વાત સાંભળે છે તેમને સર્વેને આ મહામંત્ર ધામ ભરેણીમાં પધારવા અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી વતી હું વિવેક સાગર સ્વામી આપને હાર્દિક આમંત્રણ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ. અમે તો ધોરાજી તાલુકા ભરેણી ગામ, ત્યાં નામ પડ્યું છે ભરેણી સ્વામિનારાયણ મહામંત્ર. અહીંયા ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર આપેલ છે અને એક મહામંત્ર અને તેના ગુરુ રામાનંદ સ્વામીનો અહીંયા અંતિમ સંસ્કાર કરેલ છે. અને અહીંયા મહામંત્ર અને એક અમારા સંપ્રદાયમાં કે સાધુ બનાવવાની દીક્ષા પણ અહીંયા આપેલ છે. સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળિયો છે. જય